નમસ્કાર. આજે બોટાદના હળદર ગામમાં શાંતિપૂર્ણ રીતે ભેગા થયેલા ગામના લોકો અને ખેડૂતો, રાજુભાઈ કરપડા અને તમામ ખેડૂત આગેવાનો ઉપર ચારો તરફથી ગામને ઘેરી અને પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પોલીસના લોકોએ જ તે પોતાની ગાડીઓ સળગાવી, પોતાની ગાડીઓ ઉલટી નાખી, પોલીસના લોકોએ તે પથ્થરબાજો કરી અને કોઈ પણ ભોગે ત્યાં ભેગા થયેલા લોકોને વિખેરવા માટે બહુ બર્બરતાપૂર્વક લોકો ઉપર હુમલો કર્યો છે. ટીયર ગેસ છોડ્યા છે, ફાયરિંગ પણ થયું હોય એવો પણ અંદેશો છે. ખેડૂતો ઉપર આટલી બર્બરતાપૂર્વક જે કૃત્ય કરવામાં આવ્યું છે એને સખત શબ્દોમાં વખોડીએ છે. જે રીતે ગુજરાતની સરકાર, ભાજપ, પોલીસનો દુરુપયોગ લોકોના અવાજને દબાવવા માટે, લોકો પર અત્યાચાર કરવા માટે, ખેડૂતોને એના અધિકારો માટે જ્યારે ખેડૂત પોતાની વાત કરતો હોય ત્યારે ખેડૂત ઉપર આવી રીતે હુમલો કરવો એ ગુજરાતની અંદર સૌથી મોટો કલંક છે. આજનો દિવસ કાળો કલંક છે. સત્તાની જે બર્બરતા છે એની હદ આપણે આજે હળદર ગામની અંદર જોઈ છે. તમામ શાંતિપૂર્ણ રીતે બેઠેલા અને પોતાની વાત રજૂ કરતા ખેડૂતો ઉપર આવી રીતનો હુમલો વખોડવાને લાયક છે. અને આજે જે સ્થિતિ થઈ છે એ સ્થિતિ માટે ભાજપ જવાબદાર છે, ભાજપના નેતાઓ જવાબદાર છે. પોલીસે ભાજપના ઈશારાથી આ કૃત્ય કર્યું છે એ ખૂબ જ નિંદનીય છે. અને હું આ તમામ ગુજરાતના ખેડૂતો, તમામ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરીશ અને શાંતિપૂર્ણ રીતે આ જે આપણી લડાઈ છે આપણે ચાલુ રાખવાના છે. સૌનો આભાર. ભારત માતા કી જય. નમસ્કાર સાથીઓ, જય કિસાન. હું આપનો રાજુ કરપડા. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે બે માંગણીઓ લઈને ગયા હતા એ માંગણીઓ લેખિતમાં બાહેધરી આજ દિવસ સુધી ચેરમેનને ન આપી, જેના કારણે માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતો ધરણા પર બેઠા હતા એ ખેડૂતોને પોલીસે ત્યાંથી ડંડા મારીને હટાવી દીધા. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોએ બેસવાનું નહીં. અમે લોકોએ નક્કી કર્યું કે આપણે કોઈને ડિસ્ટર્બ નથી કરવા. આપણે માર્કેટિંગ યાર્ડથી બોટાદથી 5 કિલોમીટરની દૂરી પર આવેલ હળદર ગામની અંદર ખેડૂત મહાપંચાયત કરીએ, શાંતિથી આપણી વાત મૂકીએ, પ્રશાસનને અપીલ કરીએ. પરંતુ આજે સવારથી અનેક ખેડૂતોને પોલીસ દ્વારા લાઠીઓ મારવામાં આવી, ખેડૂતોને હળદર આવતા રોકવામાં આવ્યા, ખેડૂતોને ઉશ્કેરવાના પણ પ્રયત્નો થયા. દુઃખની વાત એ છે કે શાંતિથી હળદર ગામની અંદર જયારે ખેડૂતો બેઠા હતા ત્યારે અચાનક જ મોઢે રૂમાલ બાંધી સિવિલ ડ્રેસમાં અમુક લોકો આવે છે, ટોળાની અંદર આવે છે. એ જ સમયે પાછળ પોલીસની વાન આવે છે. જે લોકો મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા એ જ લોકો પથ્થર લઈ, અમુક લોકો ખિસ્સામાંથી પથ્થર કાઢે છે અને પોલીસની વાન પર હુમલો કરે છે. ખરેખર વાત આખી એ છે કે અમે શાંતિનો સંદેશ લઈને નીકળ્યા હતા, તેમ છતાંય ક્યાંક ને ક્યાંક આયોજનપૂર્વકનું ષડયંત્ર કરી અને ખેડૂતનો અવાજ કાયમી ધોરણે દબાવવા માટે આ એક આયોજનપૂર્વક સાજિશ થઈ છે. હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું, હળદર ગામના ગ્રામજનોને વિનંતી કરું છું કે ગાંધીના ગુજરાતમાં હિંસાનો રસ્તો ક્યારેય આવકાર્ય ન હોય. પોલીસ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા, પોલીસ દ્વારા પથ્થર ફેંકવામાં આવ્યા, પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા, તેમ છતાં ખેડૂતોએ ધૈર્ય રાખ્યું છે, શાંતિ રાખ્યું છે. આગામી દિવસોમાં પણ કોઈ ખેડૂત ઉશ્કેરાય નહીં અને શાંતિનો માહોલ ડહોળાય નહીં એવા પ્રયત્ન એક ખેડૂત તરીકે આપણે સૌએ કરવાના છે. મારી નમ્ર અપીલ છે હળદર ગામ, બોટાદ જિલ્લાના અને ગુજરાતના ખેડૂતોને કે શાંતિ ન ડહોળાય એનું આપણે ધ્યાન રાખીએ. આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આ લડાઈને ચાલુ રાખીશું. જય કિસાન. આભાર. નમસ્કાર દોસ્તો. આજે બોટાદની અંદર ભાજપના કહેવાથી પોલીસે એકદમ ઘાતકી, ક્રૂર અને બર્બરતાપૂર્વક લાઠીચાર્જ ખેડૂતો ઉપર કર્યો છે એવા સમાચાર મળ્યા છે. બોટાદના ખેડૂતો અને ગુજરાતના આખાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપની સરકાર પાસે પોતાના અધિકારો માંગી રહ્યા છે. બોટાદની અંદર ખેડૂતોએ લોહી પરસેવો રેડીને પકવેલા કપાસ અથવા અન્ય જણસો જ્યારે યાર્ડમાં વેચવા જાય, માર્કેટિંગ યાર્ડમાં, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના મળતિયાઓ અને ભાજપના જે કાંઈ પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી અને ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા. અને લૂંટની સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈએ કર્યું. રાજુભાઈ છેલ્લા 3 દિવસથી શાંતિપૂર્વક રીતે એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો વતી લડી રહ્યા હતા, પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું,
એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે. આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી અને આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા. એની ઉપર ગાંધીનગર વાળાના આદેશથી બર્બરતાપૂર્વક ખૂબ ઘાતકી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. અનેક નિર્દેશ ખેડૂતોને મારવામાં આવ્યો છે. ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. આટલી હદે અન્યાય, અત્યાચાર અને દાદાગીરી એ અંગ્રેજોને પણ શરમાવે એવું કૃત્ય છે. ખેડૂતોના હામી બનવાના બદલે, ખેડૂતોની મદદ કરવાના બદલે, ખેડૂતોના હક અને અધિકારો આપવાના બદલે ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલ છોડવા, ખેડૂતો ઉપર દંડા વરસાવવા એ ભાજપની હલકી માનસિકતા છે અને એની સામે આમ આદમી પાર્ટી લડી રહી છે. હું સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને વિનંતી કરું છું કે આપણે ખેડૂતોનો પૂરી મજબૂતીથી સાથ આપવાનો છે. ભાજપની તાનાશાહી કે ભાજપના દમ દાટીને દંડાના શાસનથી બિલકુલ ડર્યા વગર જે કંઈ પણ આપણાથી યોગદાન આપી શકાય યોગદાન આપવાનું છે અને ગુજરાતના ખેડૂતોને આપણે સાથ આપવાના છે. બોટાદની અંદર જે ઘટના બની છે એ નિંદનીય ઘટના છે. પોલીસે ખેડૂતો ઉપર જે અત્યાચાર કર્યો છે એ બિલકુલ કાયર કૃત્ય છે. એ બિલકુલ યોગ્ય વ્યાજબી કૃત્ય નથી. આમ આદમી પાર્ટી ભાજપનો સામનો કરશે અને ખેડૂતોને સાથ આપશે. જય કિસાન.